સરપ્રાઈઝ તમારા માટે પણ છે અને આમ તો મારા માટે પણ છે. તો કેવી લાગી મસ્ત સરપ્રાઈઝ. અત્યારે તો ભાગવું પડશે, દોડવું પડશે. અત્યારે અવાજ જો ચકલાનો થતો હોય સંભળાવું તમને. तो फाइनली गाइस मैंने नाश्ता कर लिया है, हार मान सकते हो तुम तो कुछ कर सकते हो, इतना स्ट्रगल करना है तुम्हें। તો શરૂ से शुरू करते हैं। આ વિડિયો છે મિડલ ક્લાસ ફેમિલીમાં રહેતા એક વિદ્યાર્થીનો। ગઈ રાત્રે મેં નક્કી કરેલું હતું કે હું નવા વ્લોગની શરૂઆત કરીશ, તો અત્યારે વાગી ગયા છે સવારના 5 વાગી ગયા છે અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો સૌથી પહેલા તો હું 5 વાગે મસ્ત જાગી ગયો છું। મારા રૂમની લાઈટ સૌથી પહેલા તો ચાલુ કરી નાખી, કેમ કે ચાલુ કરીશ તો જ મને બધું દેખાશે। પછી તમારો ભાઈ થોડીક મૂંઝવણમાં મુકાઈ ગયો કે હવે નાવું કે પહેલા બ્રશ કરવો, શું કરવું। તો સૌથી પહેલા હું કપડાં નક્કી કરી લઉં કે મારે કયા કપડાં પહેરવા। સૌથી પહેલા તો એક શર્ટ મેં ડિસાઈડ કરી લીધો અને પછી એક પેન્ટ ડિસાઈડ કરી લીધું। તો પેન્ટ અને શર્ટ તો મેં ડિસાઈડ કરી લીધા, હવે આને જોવાની વારી છે। એ પહેલા હું મસ્ત મજાનું પહેલા બ્રશ કરી લઉં। સુબહ ઉઠ के ब्रश करना चाहिए, तो मैंने ब्रश ले लिया। ब्रश हाथમાં લીધું અને મને વિચાર આવ્યો કે સૌથી પહેલા તો આપણે પાણી પીવું જોઈએ અને પછી બ્રશ કરવું હોય, તો સૌથી પહેલા મેં પાણી પીવાનું ચાલુ કર્યું। સૌથી પહેલા મસ્ત મજાના 1-2 ઘૂંટડા પાણી પી લીધું અને હવે બ્રશ કરવાની વારી આવી ગઈ છે। તો ફાઇનલી મેં હાથમાં બ્રશ લઈ અને બ્રશ કરવાનું કરી દીધું ચાલુ। તો ફાઇનલી તમારા ભાઈ મસ્ત મજાનું બ્રશ કરી નાખ્યું છે। બ્રશ કરી નાખ્યું। બ્રશ કરતાની સાથે જ મારી નીંદર થોડીક ઉડી ગઈ છે, એટલે હવે મેં નક્કી કર્યું કે હું નાવા જાઉં। તો હવે હું ટુવાલ લઈ અને નાવા જાઉં છું। હા, અને નાવા જવા પહેલા સૌથી પહેલા હું મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઉં, કેમ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ એટલું બધું નથી। તમારો ભાઈ નાઈ અને મસ્ત થઈ ગયો છે રેડી, અને સાથે સાથે તમને ટાઈમ પણ બતાવી દઉં કે ટાઈમ કેટલો થયો। અડધી કલાકમાં નાઈ અને મસ્ત મજાનો હું થઈ ગયો રેડી। 5:30 વાગી ગયા અને મારો ઘરનો ડેલો ખોલ્યો તો શેરીમાં કોઈ હતું નહીં અને હું પછી નીકળ્યો ઘરેથી। તો તમને એમ થતું હશે કે આ સવારમાં વહેલો અત્યારમાં ક્યાં જાય છે, તો તમે વિડીયોમાં બન્યા રહ્યો, તમને વિડીયોમાં આગળ તરત હમણાં ખબર જ પડી જશે। ગુડ મોર્નિંગ, સુપ્રભાત। અત્યારે વાગી ગયા છે 6 આજુબાજુનો સમય થવા આવ્યો છે અને મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયો છું। સરપ્રાઈઝ તમારા માટે પણ છે અને આમ તો મારા માટે પણ છે। વ્લોગ નવો છે અને વ્લોગની શરૂઆત આજથી જ કરી છે, તો બધા માટે મેં કીધું સરપ્રાઈઝ રાખું। તો સરપ્રાઈઝ હમણાં તમને થોડીક જ વારમાં બતાવું અને ધીમે ધીમે હમણાં સુરત દાદા પણ આ દિશામાંથી ઉગવાની તૈયારી છે મસ્ત મજાની। અહીંયાથી રોડ છે એટલે વાહન આવ્યા રાખશે, થોડુંક વોઇસમાં થોડોક ચેન્જીસ આવ્યા રાખશે, કેમ કે વાહન આવે ત્યારે મારો વોઇસ થોડોક દબાઈ જતો હોય એવું બધું થતું હોય છે, તો થોડુંક તમે એડજસ્ટ કરી લેજો। અને હું તો તમને પહેલા મસ્ત મજાના દર્શન કરાવું ને આમ આપણો ફર્સ્ટ વ્લોગ કે વિડીયો આમ કહી શકાય, વ્લોગ જ કહી શકાય। એના પહેલા વિડીયો મેં ચેનલ પર અપલોડ કર્યા છે, ન જોયા હોય તો તમે ફટાફટથી જોઈ લેજો। તો પહેલાં તો હું મસ્ત મજાના દર્શન કરાવી દઉં। તો કેવી લાગી મસ્ત સરપ્રાઈઝ, ગમી હશે, મને પણ ગમી, મને પણ આમ લાગ્યું। અમે કેટલા દિવસથી વિચાર હતો આવવાનો, પણ આજે ફાઇનલી સમય આવી ગયો અને અમે જ્યારે ભગવાનની મરજી હોય ત્યારે હુકમ થાય ત્યારે જ આવવાનું થાય, ને મસ્ત મજાનો આવી ગયો। તમારા ભાઈનો વ્લોગ પહેલો છે તો ખબર ન હોય કઈ રીતના વ્લોગ શૂટ કરો, બધા એને જોતા હોય, પણ આજ મેં સ્ટાર્ટ કર્યો, થોડુંક આડાહુડ હોય છે તો એડજસ્ટ કરજો તમે। તો ગાઈઝ હું વિચારું છું કે તમારી સાથે થોડીક વાતો કરી લઉં। મસ્ત મજાની સવાર પડવાની તૈયારી છે અને મોર્નિંગનો સમય છે, તો મેં થોડીક તમારી સાથે પહેલાં તો વાત કરી લઉં। આપણો પહેલો વ્લોગ છે એટલે તો સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો મારું ઇન્ટ્રોડક્શન, મારું નામ છે યશ ધાડવી। તમે વ્લોગમાં જ્યાં જે નામ છે ચેનલમાં એ પણ એ જ હશે। અને આમાં સૌથી પહેલાં તો હું મોર્નિંગમાં આવ્યો ત્યારે મને એમ લાગતું હતું કે હું શું બોલીશ, પણ ના, કેમેરા સામે આપણે બોલી દઈએ એમ છે, આપણે ગભરાતા નથી એમ કે બોલી દઈશી। અને જો સૌથી પહેલાં તો હું ઘરેથી નીકળું ત્યારે આમ અંધારું લાગતું હતું, ગભરાટ થતી હતી કે શું આપણે વ્લોગ સ્ટાર્ટ કરી શકીએ, કાંઈ બોલી શકીએ આપણે કેમેરાની સામે, તો ના, એવું નથી। સ્ટાર્ટ કરો તો બોલી શકાય। જો અત્યારે હું તમારી સામે મારો પહેલો જ વ્લોગ છે, બોલી શકું છું તો બોલી શકાય। આપણે મેં વિચાર્યું હતું કાલે જ રાત્રે વિચાર્યું હતું મેં હું કંઈક બોલીશ ને બોલીશ વ્લોગમાં, અને આમાંય નક્કી કર્યું હતું કે કાલે મારે વ્લોગ સ્ટાર્ટ કરવો છે અને આજે મેં જો તમારી સમક્ષ સ્ટાર્ટ કર્યો। તમે જો વિચારો તો થાય, નકર ના થાય, પણ તમારો ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યા છે આજથી, એટલે થોડુંક
પહેલાં કીધું એ પ્રમાણે એડજસ્ટ કરજો અને મસ્ત મજાની અહીંયાથી સવાર પડવાની મારી પાછળ છે પીપર, એનો નજારો કંઈક અલગ જ છે. આમ જો અલગ આમ દેખાય જ છે. અહીંયા અમે ઘણી બધી વાર ફોટો ને એવું શૂટ ને એવું કર્યું છે, તો બહુ જાજી વાતું નથી કરવી. અત્યારે તમે બધા મારી બકવાસ સાંભળો છો, કંટાળી ગઈ છો, તો હવે ફટાફટ મળીએ આપણે. હજી તો આપણે ક્લાસે જવાનું છે, અહીંયાથી ઘણું બધું છે, બસમાં જવાનું છે. શું છે તમે વ્લોગમાં બની રહેશો એટલે વ્લોગમાં ખબર પડી જશે. તો ચાલો ફટાફટથી સ્માઈલ તો કરવા, ચાલો મળીએ. તો ફેમિલી, તમને એમ થતું હશે કે અત્યારે મારી સાથે કોઈ એવું છે, તો ના ભાઈ કોઈ નથી એવું મારી સાથે હતું. સ્ટેન્ડ લઈને આવ્યો તો, એટલે સ્ટેન્ડ હોય તો આમ સારું રહે, કેમ કે એક ઠેકાણે સ્થિર રહે ને આપણે વિડીયો શૂટ કરીએ કે પણ મજા આવી જાય. અને મહાદેવનું મંદિર જો અહીંયા જ છે મસ્ત મજાનું, અહીંયા રહીને જ વિડીયો શૂટ કરતું એવું કરું છું અત્યારે. તો પહેલી વખત છે, ખબર કંઈ પડતી નથી આપણને બ્લોગમાં કઈ રીતનું હોય. તો હવે હું મસ્ત મજાના દર્શન કરી લીધા, તમને પણ કરાવ્યા, અને હવે હું મસ્ત જાઉં છું ઘર બાજુ, કેમ કે જે આપણે નાસ્તો કરવાનો છે, બેગ રેડી કરવાનું છે ને પછી બસ આવે એની રાહ જોવાની છે, પછી આપણે જવાનું છે ક્લાસીસ. તો ઘણું બધું હજી થવાનું છે, તો હવે હું ફટાફટથી નીકળું. તો મહાદેવ અને આ જગ્યાને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે, કેમ કે આમ તો હું આવું જ છું, પણ તો એક વખત બાય બાય આપણે કરી દઈએ. અહીંયા મસ્ત જો મસ્ત ભાઈ જગ્યા મજા આવી ગઈ સવારમાં. તો બાય બાય, કેમ કે હું તો આવીશ આજે, પાછળ આ દિક્કત તો રહેવાની જ છે, પાછળ વાહન આવશે એટલે ખબર જ છે કે હવે તો હું ફટાફટથી નીકળું ને જો આ જગ્યાને આપણા નજારેથી કેમ કેવી લાગી. તો ગાઈઝ, મારે થઈ ગઈ છે 1 કલાક જેવો સમય થઈ ગયો છે. આમ તો 1 કલાકની માથે થઈ ગયો છે. અહીંયા એવું હોય ને અડધી કલાક થઈ, અને પહેલાં તો નાવા ધોવામાં એમાં અડધી કલાક થઈ ગઈ. તો હવે ભાઈને મોડું થાય છે, કેમ કે મારી પાસે સમય એટલે ઓછો છે. ઓછા સમયમાં મારે રેડી થવાનું છે, તો અત્યારે તો ભાગવું પડશે, દોડવું પડશે. તેરા ભાઈ ભાગ સકતા હે, દોડ સકતા હે, તમારા ભાઈ કર સકતા હે. તો ફેમિલી, દોડીને તો થાકી ગયો, અને મેં અત્યારે જોયું કેમેરામાં, ફરીથી કેમેરામાં નહીં પણ મારા ફેસ ઉપર જોયું કે અહીંયા મારો ચાંદલો થોડોક ત્રાસો થઈ ગયો છે, પણ દેખાતું ન હોય, કંઈ ખબર ન હોય. વિડીયો જોયા પછી ખબર પડે કે કઈ રીતનું છે. તો થોડુંક અહીંથી આ સાઈડથી હોય, આ સાઈડથી હવે ખબર નથી પડતી. તો ફેમિલી, તમને અત્યારે હું ગામડામાં અત્યારે અવાજ જો ચકલાનો થતો હોય સંભળાવું, તમે સાંભળતો બેકગ્રાઉન્ડમાં આવતો હોય છે, તમે સાંભળો એક વખત. નેક્સ્ટ લેવલ ભાઈ ગામડાનો નજારો. તો અમારી ગામની શેરી, અને આમ તો મારા ઘરની શેરી છે. તો હવે ઘરે પહોંચવા આવી ગયું છું, હું જાઉં ફટાફટ. તો તમે જોયું, તમારો ભાઈ મહાદેવના મસ્ત દર્શન કરીને આવી ગયો, તો હજી ઘરે તો કોઈ જાગ્યું નથી. ફટાફટથી ફ્રીજ ખોલ્યું, ફ્રીજમાંથી દૂધ લીધું, અને પછી હું ધાબા પર નીકળી ગયો. એકદમ મસ્ત મજાની સવાર પડવાની તૈયારી થાય છે ભાઈ. ધાબા ઉપર આવી ગયો અને દૂધ ગરમ થઈ ગયું. સાથે આપણે નાસ્તામાં છે રોટલી છે, અને રોટલીમાં આપણે મસ્ત મજાનું નાખવાનું છે ઘી. 1 ચમચી શું થાય, 2-3 ચમચી નાખો ભાઈ. આપણે તો ઘરનું ઘી છે, તો ભાઈ ફટાફટથી મેં 2-3 ચમચી નાખવાનું ઘી કરી દીધું. ચાલો, મેં કીધું ઘી તો આપણું ભાઈ ઘરનું છે, તો નાખવું તો જોઈએ ને ભાઈ. तो फाइनली गाइस, मैंने नाश्ता कर लिया है और मैं सुबह सुबह नाश्ता करके अब निकलने वाला हूँ क्लास पे. તો ફેમિલી, 5-7 મિનિટમાં મસ્ત મજાનો નાસ્તો કરી, અને અમારે નાસ્તો કરવાનો ધાબા ઉપર હોય, તો ફટાફટથી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો. અને ખાસ તો હું તમને મંદિરે ગયો ત્યારે જ બતાવવાનો હતો. મેં કીધું આપણે ચશ્મા છે, મેં કીધું પહેરીને કેવા લાગે છે એ. તો ત્યારે તો ભૂલી ગયો, પણ મેં કીધું અત્યારે ટ્રાય કરી લઉં, ને પછી ક્લાસ જવાનું ત્યારે તો કંઈ પહેરાય છે નહીં. તો હું ટેસ્ટ કરું આમ કેવા લાગે છે. થોડુંક આમાં કાચ વગર તો કાચ નહીં, આ ચશ્મા વગર તો આમ આપણને ક્લીન દેખાય, આમ ચોખ્ખું મસ્ત દેખાય. પણ આમાં ચશ્મા હોય તો થોડુંક આમ ઝાખા જેવું મને અત્યારે દેખાય. મેં સાફ નથી કર્યા, કોથળીમાં હતા, તો એની પેકિંગની કોથળી આવે એમાં હતા, તોય આમ મને આમ થોડુંક આમ અંધારા જેવું, આમ અંધારા જેવું તો ન કહેવાય ને, આમ ઝાખું ને એવું દેખાય છે. શું બોલવું એ નથી ખબર થઈ જવું. तो गैस, मैं हो गया हूँ रेडी, और तुम्हारा भाई रेडी होकर जाने वाला है, क्लास पे जाने वाला है. તો હવે ફાઇનલી મસ્ત તૈયાર થઈ ગયો છું. અને જો અહીંયા બધા એક સાથે આવ્યા હતા, ગાય ને માદાની બધા એક સાથે આવ્યા હતા. તો એક રોટલી હતી, પણ બધાને એક રોટલીમાંથી બધાને આપી દીધી, અડધી રોટલી કરીને મસ્ત મજાની આપી દીધી. તમારો ભાઈ જેમ તેમ કરીને તો બસ સ્ટેન્ડ તો આવી ગયો, પણ બસ સ્ટેન્ડ આજે મારી સાથે કેવું થયું એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય.
તો તમને એમ થતું હશે કે અહીંયા શાંતિથી કેમ બેસી ગયો. તો ફેમિલીમાં એવું છે કે આજે મારું 2 વખત પોપટ થયું, એટલે કે બસમાં 2 કલાક ઉપર રાહ જોવી પડી. ત્યારે બસ તોય આવી ને આવી, પણ બધી ભરેલી આવી. પછી મારે આવવું પડ્યું બીજા વાહનમાં આવવું પડ્યું અડધે સુધી, ને પછી ત્યાંથી આવવું પડ્યું સિટી બસમાં આવવું પડ્યું. સિટી બસમાંથી ફાઇનલી પછી ક્લાસીસે પહોંચ્યો. તો ક્લાસીસે કેવું થયું, પહોંચીને હજી તો આવ્યો ત્યાં તો લાઇટ નથી, અને હું ક્લાસ કરું કોમ્પ્યુટરના, તો પછી લાઇટ વગર તો કાંઈ થાય નહીં. તો અહીંયા આવીને બેસવું પડ્યું. ત્યારનો આ સવારનો એક્સાઇટેડ હતો કે ક્લાસે જવાનું છે, મસ્ત તૈયાર થઈ ગયો હતો. અને અત્યારે જો આવી રીતે આવું પોપટ થઈ ગયું. 2 વાર પોપટ થયું. મેં કીધું 1 વાર થાય તો વાંધો નહીં, પણ આજે 2 વખત પોપટ થયું. બસ અહીંયા આજુ શાંતિથી હવે બેઠો રાહ જોઉં. આજે લાઇટની રાહ જોઈ, પેલા બસની રાહ જોવી પડી, હવે લાઇટની રાહ જોવાની છે. પાછી લાઇટ આવશે પછી થાય. बेग की रहा है कि तुम थोड़ी ना हार मान सकते हो, तुम तो कुछ कर सकते हो, इतना स्ट्रगल करना है तुम्हें. मैं और मेरा बैग इधर दोनों साथ में. બસ મને મારો બેગ છે બસ શાંતિથી હિસકી છે. જો મસ્ત મજાના હવે તો થાક્યા હે બેગ. હું થાકી ગયો, મારું બેગ થાકી ગયો, એટલે મસ્ત મજાના આવે હિસકી છે. અમારી પાસે બીજો કોઈ ટાઈમ નથી, એ બીજું કંઈ સેજ નહીં કરવા માટેનું. હવે થોડીક વાર બેસી ને મારી આજુબાજુ મસ્ત મજાના કબૂતરા છે, તમને હું બતાવું. આમ ઉડે છે મસ્તના, ઉડે સામે છે થોડા થોડા. બસ હવે શાંતિથી બેસી, બીજું તો શું કરીએ. તો તમે ગાઈસ જોઈ શકો છો મારી પાછળ છે મસ્ત મજાના કબૂતર આવી ગયા. અને હું અહીંયા તો ઉપર હોતન આવતા હતા, અને હવે પછી જો પાછળ હોતન આવી ગયા. તમને દેખાતા હશે. લાઇટ વહી ગઈ હતી એટલે મારું કોઈ કામ ન થયું. બસમાં બેસી અને પાછો હું આવતો રહ્યો ઘર બાજુ. આજે કોઈ પણ સફળતા મારા હાથે લાગી નહીં. 2 વખત પોપટ થયું, એમાં તો મને બસમાં ઊંઘ આવી ગઈ. आज तो फिर ऐसे ही करना पड़ा. तो फैमिली આજે જો એવિમાન આમનન ઘરે આવું પીડ્યું. બસ આવું થયું. આજે પોપટ થયા છે 2 વખત. તો હવે ફટાફટથી ઘરે જાવ. તો ફેમિલી થોડીક વાર મસ્ત સૂઈ ગયો હતો, કેમ કે થાક લાગી ગયો હતો. અને આમે આજે તો ટાઈમ બધો વેસ્ટેજ ગયો હે. કેટલા 5 વાગ્યાથી ઉઠ્યો હતો, અને 5થી અત્યારે સુધીનો અત્યારે 12:30 ઉપર થવા એવું છે. આમ તો 12:30 જેવું થવા આવ્યું. અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. મારા ભાઈને આજે મજા નથી, એટલે અમારા બેને સાથે જમવાનું છે. અને આજે ઘરે જ છે, નકર કા કોલેજે ગયો હોય કા વાડીએ ગયો હોય, પણ એ પણ આજે ઘરે છે, તો સાથે જમવાનું છે. તો હું અહીંયા નીચે જ છું, અને અહીં સૂતો હતો ટૂંકમાં. સૂઈને હવે જો જાગ્યો હું, ને હવે ફ્રીજમાંથી છાશની બરણી લઈને જઈશ, અને પાછું ઉપર આપણે ધાબામાંથી જમવા જવાનું છે. તો હવે કન્ટિન્યુ એમાં બરણી લઈ લઉં. જ્યારે આપણે છાશની બરણી લઈએ અને પછી હવે કન્ટિન્યુ ઉપર જવાનું થઈશે, કેમ કે આપણે જમવાનું હોય એટલે ત્યાં જ જવાનું હોય. તો હવે હું ધીમે ધીમે નીકળું. फ्रिज बंद कर દીધું है ना. जाओ હવે. तो फाइनली गाइस मैं आ चुका हूँ अपनी छत पे, और अभी तो मैं क्या करने वाला हूँ, खाने वाला हूँ. और तो क्या करने वाला हूँ, તો દરવાજો ખોલી નાખી સૌથી પહેલાં, અને પછી જમવાનું રેડી કરી. ઓહો અહીંયા બધું ઘણું બધું પડ્યું છે. તો હવે જમવાનું રેડી કરી નાખીએ, અને પછી ફટાફટથી મસ્ત જમી લઈએ. અને આજે તો વાદળા છે અને આવશે વરસાદ એવું લાગે છે. છાંટા તો કોક કોક તો કરતા હોય, ને વાદળ છાયું વાતાવરણ છે જ. 2-3 દિવસથી મને એવું લાગે છે કે છે જ વાતાવરણ એવું. તડકો કાંઈ દેખાતો છે નહીં, ને કંઈ આમ સારું વાતાવરણ, કેમ કે વાડીએ કામ કરતા હોય એના માટે સારું ખાવું. ઠંડુ વાતાવરણ તો ખરાબ. તો હવે ખોટી ફેંકવાની વાત કરવા કરતાં ફટાફટથી પહેલાં હું કરી લઉં જમવાનું કામ. આ બધી તૈયાર કરી નાખ્યું છે. હું તો શું શું જમવાનું છે તો હું તમને કહું તો इधर है खीर है, एक प्रकार का मिष्ठान है जो खाने में बहुत फ़ायदेमंद है. और हमारे पास में और भी चीज़ें हैं, और सेव टमाटर का साग है, और छाछ है, और है रोटी है यानी कि चपाटी है. तो हम फटाफट से खाना खा लेते हैं. फाइनली हमारे प्यारे प्यारे गाइस, तो हमने नाश्ता कर लिया और हम हमारा झोला लेके निकल पड़े हैं छत के नीचे, यानी कि क्या बोलते हैं उसको, मुझे नहीं मालूम है कुछ. तो હું જાઉં છું નીચે. હવે આપણે ગુજરાતીમાં જ બોલું. હાલો જાઓ નીચે. હું ફટાફટથી અહીંયાથી નીચે કેમેરો પ્રો પડશે, કેમ કે નગર અહીંયા દિવાલ છે તો અડી જશે. તો હું હવે ધીમે ધીમે નીચે જાઉં. થોડીક વાર સૂઈ ગયો હતો, અને હવે જાગી ગયો છું, ને મસ્ત મોઢું ધોઈ નાખ્યું છે, અને વાળમાં થોડુંક પાણી નાખી અને મસ્ત રેડી થઈ ગયો છું. કેમ કે હવે અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે. કેમ આજ સમય ગયો કંઈ ખબર જ ન રહી. 4 વાગી ગયા છે ને હવે મેં કીધું કલાક એક તો
વાંચી લો, કંઈક મસ્ત મજાનું વાંચી લો. અને મારી ઘરે કેટલા બધા મહેમાન આવ્યા હું તમને બતાવું. આમ મહેમાન ખાસ મહેમાન આવ્યા છે મારા વ્લોગમાં, આજ ખાસ આવ્યા. જો હું તમને બતાવું, જો એક સાથે કેટલા બધા છે આખા. આપણે એવી રીતે ગામડામાં એક સાથે આટલા બધા મકોડા કે કીડી કે એવું કાંઈ જોઈને તો કહે કે એક મકોડો ઈસે કાંઈ ની જાન જાતી ઈસે કાંઈ એવું કંઈક ઈસે. તો આપણે ગામડામાં બધા એવી રીતે એમ કહેતા હોય. પણ એક સાથે જો આજે મહેમાન ઘણા બધા એવા છે અને અમારે લીડર મેન હશે એવું બધું કહેતા હોય બધા એમ પહેલેથી એમ ટૂંકમાં નાના હતા ત્યારથી એવી રીતે કહેતા હોય. તો બસ હવે ખોટી ફેંકવાની વાત રહેવા દે અને આપણે કામની વાત ઉપર આવ્યું. તો કલાક એક મેં વિચાર્યું, નક્કી કર્યું, મેં કીધું કલાક એક કંઈક રીડિંગ કંઈક ગમે કરી લે. તો મસ્ત મજાનું કાં વાંચી કાં કંઈક લખી અને મસ્ત કાં લેક્ચર સમજી લે. લેક્ચર તો નહીં સમજુ કેમ કે થોડી વાર મેં મોબાઈલ જોયો હોય. તો મોબાઈલ હવે નથી જોવો ને કલાક એક મસ્ત મજાનું હું વાંચવાનું કે રીડિંગ કરવાનું કામ કરું. તો ફટાફટથી પહેલાં વાંચી અને પછી તમારી સાથે વાતો કરીએ અને મળીએ ત્યારે. તો ચાલો હું અત્યારે વાંચું. તો વાંચતા વાંચતા આપણો શાયદ ટાઈમ થઈ ગયો છે. મેં આની પહેલાં જોયું હતું ત્યારે 5 વાગ્યા હતા, પણ મારે એકવાર રિવિઝન કરવાનો હતો. તો મેં ફટાફટથી જેવું તેવું રિવિઝન કરી નાખ્યું. ટાઈમ બતાવી દઉં કેટલો થયો. 1 કલાકનો આપણે જે ટાઈમ સેટ કર્યો તો એ ટાઈમ સેટ પ્રમાણે હું ચાલ્યો હોક નહીં. તો તમને હું બતાવી દઉં અહીંયા ઘડિયાળમાં આપણી ઘડિયાળમાં હું તમને બતાવું થઈ જા. જો બતાવું હું તમને તો 1 કલાક અને 7 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. એટલે આપણે 1 કલાકનો ટાઈમ હતો, માથે 7 મિનિટ થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, થોડો ઘણો આગો પાછો થયો હોય એના કારણે વધારે 7 મિનિટ લીધી છે. તો હવે તમારા ભાઈએ કેટલું વાંચ્યું અને શું શું વાંચ્યું એ તમને કહું. તો મેં વાંચ્યા છે આખા 6 પેજ વાંચ્યા છે. કેટલા અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું. આ લીટા અત્યારે તાણ્યા છે મેં આડા હવડા. 6 પેજ વાંચ્યા, અહીંયા સુધીનું વાંચ્યું છે. શું વાંચ્યું તો તમને હું જણાવું. તો હું તો કંઈક અલગ રીતે જણાવું. તો હું તમને જણાવું એ પહેલાં મારે સૌથી પહેલાં તો મારે બુક છે અને બુકને પાછી અહીંયા પેક કરવી પડશે. નકર તમને એમ થઈ શકે કે આ બુકમાંથી જોઈને બોલે છો. તો હું તમારી સામે જો બુક છે આ બુકને પેક કરી દઉં છું. અને હવે જણાવું તો મેં શું વાંચ્યું. તો મેં વાંચ્યું ભાઈ ભારતની ભૂગોળ વાંચી અને એમાં ભારતનું નામાંકરણ એવું બધું વાંચ્યું. તો ભારતનું નામાંકરણ કઈ રીતથી થયું એ બધું હતું. તો ભાઈ વાયુ પુરાણમાં દુષ્યંત પુત્રના સમયમાં ભરત કરીને નામ હતું. એ રીતનું એનું અભિષેક થયો અને પછી ધીમે ધીમે કરતા રાજ્યશાહી એ બધું હતું. એ તમને ખ્યાલ જ હશે કે ભારત નામ પડ્યું ને પછી ઇન્ડિયા આવી ગયું. પછી સિંધુ નદીના કિનારે ઇન્ડિક લોકો વસતા હતા અને પછી ઇન્ડિયા નામ પડ્યું. અને ભારતની વાત કરીએ તો એના જે કેટલા ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયું છે તો 32 લાખ ચોરસ કિલોમીટર. એક્ઝેક્ટ તો મને અત્યારે રિકોલ નથી થતું. તો 34 લાખ જેટલા ફેલાયેલ છે. તો ફેમિલી બોલતું તો એમાં વચ્ચે પછી બારણું ખોલીને મારું નામ લીધું એટલે આવી ગયો. પછી મારે કેમેરો સ્ટોપ કરવો પડ્યો. હા, તો તમને એમ થતો હશે કે આને જોયું છે. તો ના ભાઈ, મેં કંઈ જોયું નથી હો. તો આપણે ક્યાં હતા ભારતના કુલ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળની વાત હતો. તો કંઈક 32 લાખ કીધું હતું. મને છેલ્લે મને આઈ થિંક યાદ આવી ગયું છે 32,92,263 જેટલું ક્ષેત્રફળ છે. અને ઉત્તરથી દક્ષિણની વાત કરીએ તો કેટલી લંબાઈ છે તો 32-14 કિલોમીટર છે. અને ત્યારબાદ પૂર્વથી પશ્ચિમની વાત કરીએ તો 29-33 કિલોમીટરની છે. ત્યારબાદ આપણે ભારતના કેટલા રાજ્યો છે તો આપણે કુલ કેટલા રાજ્યો છે તો 28 રાજ્યો છે, 29 નથી. હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ છે એ બધું થઈ ગયું છે રેડી. એટલે 28 રાજ્યો છે અને કુલ 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આટલું બધું મેં વાંચ્યું હતું. હજી તો ઘણું બધું છે. અને રેખાંશને શું કહેવાય, રેખાંશ આડી હોય, સોરી રેખાંશ ઊભી હોય અને અક્ષાંશ આડી હોય. અક્ષાંશ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને છેલ્લે ત્રિપુરા બાકી રહી ગયું. તો આ બધું મેં વાંચ્યું છે, ઘણું બધું છે. તો અત્યારે જ્ઞાનબાજી બંધ કરી અને થોડુંક મારે અત્યારે કામ છે ગેસનું એનું, તો એ ફટાફટથી પતાવવા જાવ વચ્ચે ઈ હાટું જ આવ્યા હતા. મને બોલાવ્યો હતા કે ગેસનું એનું કામ છે. તો જ્ઞાનબાજી પૂર્ણ કરી અને મારો હાથ હવે થાક્યો છે કેમ કે મેં વધારે જ્ઞાન આપી દીધું. તો ફટાફટથી મળીએ પહેલાં એ કામ કરીને પછી. ખૂબ સારા પढ़ लिया है तो अब लग गई है मुझे भूख, तो मुझे खाना पड़ेगा. તો હવે મારે ખાવું પડશે. તો હું ફટાફટથી હવે કંઈક ખાવાનું ગોતી તો લીધું છે. આમાં છે આપણી પાસે કેળા છે અને કેળા ખાઈને આપણે અત્યારે ભૂખને મિટાવવાની છે. તો હું ફટાફટથી મિટાવવાનું કામ કરું.
તો ફેમિલી એક તમને મારા મસ્તના દોસ્ત સાથે મિત્ર સાથે મળાવું તો એ છે આપણો મિત્ર. અહીંયા આવતો મિત્ર હમણાં આવે એટલે તમને એની સાથે મળાવું. જો એ આવે છે અને જો ફાઇનલી દોડતો આવે અહીંયા આવા જો રખડે. અત્યારે ચક્કરું મારવા મહિનો છે. એનું ઘર એની દિવાલની ઓલી સાઈડ છે ને એટલે ત્યાં ચક્કરું મારવાનું. એ આપણો દોસ્ત ખાસ આપણો જીગરી છે. આ જીગરી અહીંયા તો ભાઈ હમણાં આવશે એટલે તમને મળાવું. અને અત્યારે જો આવે છે આવ્યો આપણો જીગરી ભાઈ ભણીને આવ્યો. આમ જો તારી મુલાકાત તો કરાવું. આમ જો કેટલા વાગે ભણવા ગયો તો ને કેટલા વાગ્યાથી આવ્યો તું કેતો ખરા? હે કેટલા વાગ્યા ભણ? 10 વાગે ગયો તો ને 5 વાગે આવ્યો. કેટલા વાગે? 5 વાગે. શું જમ્યો કે નથી જમ્યો? અત્યારે કઈ જમ્યો કે નહીં? અત્યારે જો ચીગમ ખાઈ છે ગાઈસ. અત્યારથી આ ભાઈ ચીગમ ખાય તો હમણાં આને કઈક સર્વિસમાં લેવો પડશે ને ભાઈ. અત્યારથી આ હમણે આને મૂકવાનું થતો નથી ને, કેમ કે અત્યારથી ચીગમ ખાય. આપણે આવડા મોટા તો નથી ચીગમ ખાતા, અત્યારથી ચીગમ ખાય તો આને હમણાં લેવો પડશે. ઉભો રે ક્યાં ભાગેશ ઉભો રે હાલ તો ખબર પડે હમણાં ચીગમ ખાસતે. અહીંયા આવ્યો હમણાં કહું તને. અહીંયા બતાવ હમણાં લઈ લઈશ ને જીભ ને ચીગમ બે એક સાથે લઈ લઈશ. હાલ ફટાફટ. હજી એમાં છે અહીંયા તો કામ છે ભાઈબંધ. ભાઈબંધ અહીંયા કામ છે તારું. થોડીક મીઠી મારવી પડશે નકર છોકરો આવશે નહીં, કેમ કે ચીગમ ખાઈ આપણે અત્યારે આવડા મોટા થઈ ગયા તો ભાઈ ચીગમ નથી ખાતા તો એનું ધ્યાન રાખવું પડશે ને. તો હમણાં બોલાવું એને. ચીગમ આખું દે ને ચીગમ આખું દે. હાથમાં આવી જઈશ ને. હવે ક્યાં જઈશ તું? હવે અમારા ભાઈ છોકરો હે ને ચીગમ ખાતો હે ને ભાઈ હવે મસ્ત મજાની ખીર ખાવા મહિનો હે. જો અહીંયા તમને બતાવું ખીર ખાવા મહિનો હે. જો ભૂખ લાગી ગઈ હે ભાઈ એટલે તો મસ્ત મજાની ખીર ખાવા મહિનો હે. થોડી કન્યારે આજે મસ્તી કરી લીધી મેં. તો ફાઇનલી ફેમિલી 7:30 નો ટાઈમ થઈ ગયો છે. જાગ્યો તો 5 વાગે. 5 પાછા અત્યારના સાંજના ભાગી ગયા છે. ટૂંકમાં એની માથે 2 કલાક થઈ ગઈ છે. 12 ને 2 14 કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે દીવાબત્તી કરવાના હતા તો પેલા મસ્ત મજાના દીવાબત્તી કરી નાખ્યા. અને જો એક મહાદેવને અહીંયા ફૂલ ચડાવી દીધું અને બીજા જો દીવાબત્તીની કરી નાખી. હું તમને બતાવું. મસ્ત મજાના દીવાબત્તી કરી નાખ્યા અને ફૂલ ચડાવી દીધા. જો અહીંયા મસ્ત મજાના આ છે ભાઈ અમારું કંઈક મંદિર છે. મસ્ત ફૂલ ચડાવી નાખ્યા અને બધા ઉપર ગયા છે, ધાબા ઉપર જમવા ગયા છે. તો હવે હું પણ જમવા માટે જાઉં. ભૂખ લાગી ગઈ છે તો ફટાફટથી જમી લઈને પછી કંઈક ધાબા ઉપરથી તમને કંઈક નજારો બતાવું. હવે તો ભાઈ ભૂખ લાગે તો ભૂખ લાગી ભાઈ તો ફટાફટથી જમી લઈએ. થોડુંક પેટનું ખાડ્યા ને થોડા બુરવાનું કામ કરીએ તો ફટાફટથી જમી લઈએ. ચાલો ઉપર મળીએ જમવા. તો હવે તમારા ભાઈને ભૂખ લાગી તો હવે ખાવાનું કામ કરશે. આપણે તો ઘરની ભેંસું એટલે આપણે તો દૂધ ઘી અને છાશ ને એવું તો આપણે ઘરનું એટલે પી. પણ મેં કીધું આજે તો દૂધ તો ઘણી પીવું જ છે હો ભાઈ. એક વાટકો એક તો દૂધ મસ્ત પી લીધું અને પછી જો આ મીંદડી દૂધ ચાટતી હોય એ રીતે મેં ચાટવાનું કરી દીધું. ચાલો તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે અને હવે મારે જવાનું છે દૂધ લઈ અને ડેરીએ, કેમ કે ડેરીએ રેડવા જવાનું છે. અત્યારે મારે જવાનું છે. તો જો અહીંયા બરણી છે, આવી રીતે બરણી તો વજન જાજો છે. મસ્ત બરણી લઈ લીધી છે અને બસ હવે જાઓ. અને સાથે સાથે બીજું કંઈક વસ્તુ લેવાનું તમને આવીને કહું, કેમ કે આપણા માટે નહીં પણ આપણા નાના ભાઈ માટે લેવાનું, કેમ કે એની તબિયત ખરાબ છે. તો બધું અત્યારે કહી દઈશ તો પછી આવીને શું કહીશ તો ત્યારે કહું. તો ફેમિલી લેક્ચર જોતા તો અત્યારે વાગી ગયા છે 10:30 વાગી ગયા છે. અને કેમ ટાઈમ ગયો કંઈ ખબર જ ન પડી. કલાકનો લેક્ચર હતો પણ 1.5 કલાક જેવું થઈ ગયો. અને થોડુંક પછી મારી રીતે મોબાઈલમાં મથવા માર્યો, એમાં ઘણો સમય થઈ ગયો. તો સમય ઘણો થઈ ગયો છે. સવારમાં 5 વાગ્યાથી ઉઠ્યો હતો અને અત્યારે વાગ્યા છે 10, 10:30 થવા આવ્યો. 10ની માથે 10:30 એટલે કે માથે 30 મિનિટ થઈ ગઈ છે. અને હવે આમ તો સુવાની આજે ઈચ્છા નથી થતી, કેમ કે વ્લોગ એડિટિંગ કરવાનો છે. હજી કેટલા વાગશેની મને કોઈ ખબર જ નથી. અને તમારો ભાઈ જો હા એટલે હા થાકી ગયો એમ થાય. ઈચ્છા નથી થતી વ્લોગ એડિટ કરવો, પણ વ્લોગ એડિટ કરવો પડશે. વ્લોગ એડિટ કર્યા વગર ચાલશે નહીં. એડિટિંગ કરવો પડશે અને પછી પાછો અપલોડ હોતન કરવો પડશે. તો એની માટે મારી પાસે 5G નેટ નહોતું, કેમ કે નેટ આજે જાજુ જઈશે તો પછી એના માટે મોબાઈલ ન હોતન આપણે ઇંતજામ કરી લીધો છે. 2 મોબાઈલ છે. આ 2 મોબાઈલમાંથી જેમાંથી 5G આવશે એ 5G નેટનો આપણે સદુપયોગ કરશું. અને આજે ભાઈ જાજા વાગી જવાના મને ખબર છે. અત્યારથી મને એવું લાગે જ છે એડિટિંગ કરવામાં રહીશ એટલે જાજો ટાઈમ થઈ જશે. બાકી તો બધા સૂઈ ગયા છે 10:30 વાગે. મારે આજે સૂઈ જવાનું હોય 10:30 વાગે, પણ આજે એક નવી શરૂઆત કરી છે એટલે
વાર લાગશે, આમ તો થાક લાગી જ ગયો છે. તો શરૂ કરતે હો. તો કેવો લાગ્યો લો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે થાક લાગ્યો છે તો ફાઇનલી એડિટિંગ કામ કરવાનું છે, ફટાફટ કરવાનું મસ્ત. અને ખાસ તમારી વેલ્યુએબલ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો લાગ્યો લો. ખાસ મને કહેજો તમને ગમ્યો હોય ને તો. એટલે ના મને કંઈક એમ થાય કે ના મારે આગળ બ્લોગ બનાવવા અલગ કંઈક ફીલ આવે, એમ થાય કે ના બ્લોગ સારો લાગે છે તો મને અંદરથી ઈચ્છા થાય કે મસ્ત મસ્ત કન્ટેન્ટ હું અલગથી આમ વિડીયો કંઈક બનાવું. કન્ટેન્ટ તો છે પણ કંઈક અલગથી આમ એક નવા વિડીયો આમ ક્રિએટ કરવું, અને જે આવડત પ્રમાણે જે હોય છે ને. ખાસ તો મેં સવારમાં વિચાર્યું હતું કે હું આમ કેમેરાની સામે બોલી શકું કે ના બોલી શકું, પણ સાચે જ ઘણું બધું બોલવાની ટ્રાય ઘણી બધી કરી, બધી જગ્યાએ બોલવાની ખાસ તો. પણ હવે જાજુ ટાઈમ તમારો નથી બગાડતો, મારે નથી બગાડતો, તો ફટાફટથી એડિટિંગ કરવાનું કામ ચાલુ કરીએ. તો મળીએ આવતા વ્લોગમાં. હર હર મહાદેવ, જય માતાજી. ત્યાં સુધી તમે જોતા રહો મારા વ્લોગ. બાય બાય.